કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની આપણે ચર્ચા કરી રહ્યા હતા. તો અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરી હતી. હવે આજે આપણે શીખવાનું છે સ્વાધ્યાય 1.3 માટે અસમ્ય સંખ્યાઓ વિશે. એના વિશે આપણે નવમામાં અભ્યાસ કર્યો છે, પણ છતાં પણ ફરીથી એક વખત તાજું કરી લઈએ. એ અસમ્ય સંખ્યા કોને કહેવાય? જાણો છો ને અસમ્ય સંખ્યાઓ? તો આપ્યું છે પહેલું અસમ્ય સંખ્યાઓ એટલે જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યતર પૂર્ણાંક q માટે, શૂન્યતરનો મતલબ શૂન્ય ન હોય, માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય. શું કરી ન શકાય? લખી ન શકાય. કયા સ્વરૂપમાં? p/q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યા s ને, s એટલે આપણા માટે અસમ્ય સંખ્યાઓને આપણે સંજ્ઞામાં s વડે દર્શાવીએ છીએ. s ને અસમ્ય સંખ્યા કહેવાય છે. એટલે આ અસમ્ય સંખ્યા એટલે જે સંખ્યાને p/q સ્વરૂપમાં નથી દર્શાવી શકાતી એને આપણે કેવી ગણીએ છીએ? અસમ્ય સંખ્યા ગણીએ છીએ. અને જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ એને આપણે શું કહેતા હતા? સમ્ય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે છે કે વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 7 છે, પાઈ છે, 0.010 100 100 100 140 ડેશ ડેશ ડેશ, આવી બધી જે સંખ્યાઓ છે ને, આ બધી સંખ્યાઓને આપણે કેવી ગણીએ છીએ? અસમ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે અસમ્ય સંખ્યા માટે એક વિધાન છે કે જો p અવિભાજ્ય સંખ્યા હોય તો, p એ કેવી સંખ્યા હોય? અવિભાજ્ય. અવિભાજ્ય એટલે જેને ભાગી ન શકાય એવી અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં p પણ શું મળે? અસમ્ય સંખ્યા જ મળે. ધારો કે આપણને આપેલું છે દાખલા તરીકે આપ્યું છે 2. 2 એ કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય. હવે એનું વર્ગમૂળમાં 2 કહેવાય તો વર્ગમૂળમાં 2 પણ કેવી સંખ્યા મળવાની? અવિભાજ્ય સંખ્યા જ મળે. એ જ રીતે 3 ની વાત કરીએ તો 3 એ અવિભાજ્ય સંખ્યા છે, એનું વર્ગમૂળમાં 3 પણ શું થવાના? અસમ્ય સંખ્યા જ બનશે ને. કેવી બનશે? અસમ્ય. એટલે જે સંખ્યા અવિભાજ્ય છે એ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ પણ શું મળવાનું? અસમ્ય સંખ્યા જ મળે. એટલે જો p એ અવિભાજ્ય સંખ્યા હોય તો તેનું વર્ગમૂળ એ અસમ્ય સંખ્યા જ છે. શું છે? અસમ્ય સંખ્યા છે. એના પછી આગળ વાત કરીએ પ્રમેય 1.3 માટે. જે આગળ સ્વાધ્યાય આપણે 1.3 જોવાનું છે ને એના માટે ખૂબ જ ઉપયોગી પ્રમેય છે. આના આધારે તો આપ્યું છે કે પ્રમેય 1.3 કે ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. p એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે, એટલે ધન પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય હોય તો, એટલે a² એ કોના વડે વિભાજ્ય હોય? p વડે. એટલે અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય જ. a પણ શાના વડે હોય? p વડે વિભાજ્ય હોય. એટલે વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા પણ p વડે શું હોય? વિભાજ્ય હોય. એટલે આ પ્રમેય ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે શું હોય? વિભાજ્ય જ હોય. એના પછી વિધાન છે કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા, કેવી? અવિભાજ્ય સંખ્યા p એ a² નો અવયવ હોય. a² નો શું હોય? અવયવ. અવયવ એટલે અવિભાજ્ય અવયવ જ મળવાના ને. અવયવ હોય તો તે a નો પણ શું કહેવાશે? અવયવ હોય જ. એટલે જો કોઈ અવિભાજ્ય સંખ્યા p એ a² નો અવયવ હોય, કોનો અવયવ હોય? a² નો અવયવ હોય તો તે a નો પણ અવયવ હોય જ. તે a નો પણ શું હોય? અવયવ હોય જ. આ પ્રમેય 1.3 પરથી નક્કી થાય છે. એના પછી કહે છે કે જો a સમ્ય સંખ્યા હોય તથા વર્ગમૂળમાં b એ શૂન્યતર અસમ્ય સંખ્યા હોય, એટલે એક સમ્ય અને એક અસમ્ય સંખ્યા છે હોય તો a પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b, એટલે a પ્લસ વર્ગમૂળમાં b અને a માઈનસ વર્ગમૂળમાં b, a ગુણ્યા વર્ગમૂળમાં b
a ભાગ્યા વર્ગમૂળમાં b અસમ્ય સંખ્યાઓ જ હોય. આ બધી જ સંખ્યાઓ કેવી હોય? એક સમ્ય અને એક અસમ્ય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કંઈ પણ કરીએ તો આપણને જવાબ શું મળે? અસમ્ય સંખ્યા જ મળે છે. કેવી મળશે? એક સમ્ય સંખ્યા છે a અને b કેવી આપી છે? એ શૂન્યતર અસમ્ય સંખ્યા છે. તો આ બે સંખ્યાઓનો સરવાળો કરો, બાદબાકી કરો કે શું કરો? ભાગાકાર કરો. શું મળવાનું આપણને? અસમ્ય સંખ્યા જ મળે છે. જ્યાં ખાસ તૈયાર કરવાનું છે પ્રમેય 1.3. તો આ પ્રમેય 1.3 આધારિત હવે આપણે આના સાબિત કરવાના કેટલાક દાખલા જોઈશું. એમાં સ્વાધ્યાય 1.3 માં પહેલો દાખલો આપ્યો છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા છે. કેવી સમ્ય સંખ્યા છે? અસમ્ય સંખ્યા છે. એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે જે સાબિત કરવાનું છે એનાથી વિરુદ્ધ ધારણા કરીશું. વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા સાબિત કરવાની છે ને, આપણે ધારો કે વર્ગમૂળમાં 5 એક એવી સંખ્યા ધારી લીધી છે આપણે, સમ્ય સંખ્યા છે. હવે આ જે ધારણા છે ને આપણે એને ખોટી પાડવાની. ખોટી પાડીશું એટલે ઓટોમેટિક આ વર્ગમૂળમાં 5 એ શું થઈ જશે? અસમ્ય સંખ્યા બની જશે. તો અહીંયા ધારો કે વર્ગમૂળમાં 5 એ એવી સંખ્યા છે, સમ્ય સંખ્યા છે. સમ્ય સંખ્યા છે એટલે આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી વર્ગમૂળમાં 5 બરાબર a/b થાય. a/b એટલે સમ્ય સંખ્યા p/q સ્વરૂપ. અહીંયા p અને q ની જગ્યાએ શું લીધું છે? a અને b. જેમાં અહીંયા વાત કરી ને આપણે p/q સ્વરૂપમાં ન હોય અને p/q સ્વરૂપમાં હોય તો એ કેવી હોય? સમ્ય. એટલે આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી વર્ગમૂળમાં 5 બરાબર a/b થાય. હવે વર્ગમૂળમાં છે તો વર્ગમૂળ કાઢી નાખવું છે તો બંને બાજુ શું લેવું પડશે? વર્ગ લેતા. એટલે આનો વર્ગ લઈશું એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 થઈ જશે. a નો વર્ગ a², b નો વર્ગ b². કૌંસમાં લખી નાખવાનું બંને બાજુ વર્ગ લેતા. હવે a² ને કરતા બનાવો છે તો b આ બાજુ જતા રહેશે એટલે a² બરાબર શું થઈ જશે? 5b². શું થયું? ધ્યાન રાખજો અહીંયા a² બરાબર 5b². તો આના પરથી આપણે કહી શકીએ કે આમ 5a કોનો? a² નો અવયવ છે. કોનો અવયવ છે? તો અહીંયા છે ને કે કોઈ અવિભાજ્ય સંખ્યા p એ a² નો અવયવ હોય તો. હવે a² નો અવયવ છે માટે પરંતુ 5a અવિભાજ્ય હોવાથી, કેવું હોવાથી? અવિભાજ્ય સંખ્યા. આપણને કીધું છે કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા p એ a² નો અવયવ હોય તો a નો પણ અવયવ હોય જ. તો પરંતુ 5 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ કોનો અવયવ થશે? a નો પણ અવયવ છે. એટલે a² નો અવયવ હોય તો a નો પણ અવયવ હોય જ. હવે બીજી ધારણા કરીએ છીએ કે ધારો કે, એટલે 5 એ નો અવયવ આવી ગયો. હવે ધારો કે a બરાબર 5c. a બરાબર શું લઈ લીધું? 5c. જ્યાં c એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. એટલે પૂર્ણાંક સંખ્યા છે કોઈ c. c એ પૂર્ણાંક સંખ્યા આપણે ધારી લીધી છે. હવે બંને બાજુ ફરીથી વર્ગ લેતા. a નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25 c². એટલે બંને બાજુ શું લેતા? વર્ગ લેતા. હવે આપણને a² ની કિંમત ઉપર મળી ગઈ છે. a² બરાબર કેટલા છે? 5b² છે. તો a² ની જગ્યાએ આપણે 5b² મૂકી દઈએ તો 5b² બરાબર શું થઈ ગયું? 25c². એટલે અહીંયા લખવાનું a² બરાબર 5b². અહીંયાથી લીધા ને આપણે. તો હવે b² ખાલી b² ની કિંમત શોધવી છે તો b² 5 નીચે જતા રહેશે એટલે 5 25 થઈ જશે. આમ કટ કરીએ તો અહીંયા કેટલા આવશે? 5c². તો b² 5c². તો હવે આના પરથી પણ અગાઉ પ્રમાણે આમ 5 એ b² નો અવયવ છે પરંતુ 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ કોનો અવયવ થઈ ગયો? b નો પણ અવયવ થઈ ગયો. જેમ અહીંયા વાત કરી કે 5 a² નો અવયવ છે તો 5 a નો પણ અવયવ હોય. એમ 5 એ b² નો અવયવ છે તો 5 એ કોનો અવયવ થશે? b નો પણ અવયવ થશે. હવે a અને b બંનેના સામાન્ય અવયવ શું મળ્યા? 5 મળ્યા. તો અહીં આમ a અને b નો સામાન્ય અવયવ 5 છે. હવે સામાન્ય અવયવ બંનેનો 5 હોય છે પરંતુ આ વિધાન એ a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી શું છે? વિરુદ્ધ છે. પરસ્પર શું હોવા જોઈએ? આપણે શું લીધું છે કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી
એટલે અહીંયા પરસ્પર કેવા આપેલા છે વિધાન પ્રમાણે ભિન્ન મળે છે અવયવ બંનેનો સામાન્ય છે એટલે a અને b વિભાજ્ય હોય પણ આપણી ધારણા શું છે અવિભાજ્ય છે એટલે પરંતુ આ વિધાન a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી શું થઈ ગયા વિરુદ્ધ થયા હવે કેમ વિરુદ્ધ થયા તો a નો પણ અવયવ 5 છે b નો પણ અવયવ 5 છે એટલે a અને b 5 વડે વિભાજ્ય હોય શું હોય 5 વડે વિભાજ્ય પણ આપણે શું કીધું છે અવિભાજ્ય છે એટલે આપણી ધારણા શું થઈ અહીંયા વિરુદ્ધ થઈ માટે આપણી ધારણા છે કે વર્ગમૂળમાં 5 એ સમ્ય સંખ્યા છે તે શું પડી ગઈ ખોટી થઈ ગઈ માટે હવે સમ્ય નથી તો કેવી સંખ્યા હોઈ શકે બે જ સંખ્યાઓ વધી સમ્ય અને અસમ્ય તો હવે આથી સાબિત થાય છે કે વર્ગમૂળમાં 5 એ અસમ્ય સંખ્યા છે માટે વર્ગમૂળમાં 5 એ શું છે અસમ્ય સંખ્યા છે હવે આના પરથી તમારે ઘણા બધા દાખલા બની શકે જેમ અહીંયા વર્ગમૂળમાં 5 આપી એવી જગ્યાએ વર્ગમૂળમાં 2 પણ આવી શકે વર્ગમૂળમાં 3 પણ આવી શકે વર્ગમૂળમાં 7 પણ આવી શકે તો સેમ આ જ રીતે તમારે લખવાનું સાબિત કરવાનું ઓકે ફરીથી એક વખત જોઈ લઈએ કે ધારો કે જેને આપણને અસમ્ય કીધું છે તો એના બરાબર આપણે શું કરવા વિરુદ્ધ ધારણા કરવાની ધારો કે વર્ગમૂળમાં 5 એ સમ્ય સંખ્યા છે આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી વર્ગમૂળમાં 5 a b થાય એટલે સમ્ય સંખ્યા છે એટલે p q થાય તો અહીંયા 5 a² b² બંને બાજુ શું લીધો વર્ગ લેતા હવે a² ને કરતા બનાવો છે તો a² શું થઈ ગયું 5b² આમ 5 એ a² નો અવયવ છે હવે 5 એ a² નો અવયવ હોય તો 5 એ a નો પણ અવયવ થવાનો જ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ a નો પણ અવયવ છે હવે બીજી ધારણા કરી ધારો કે a બરાબર 5c જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે તો હવે બંને બાજુ વર્ગ લેવાનો a નો સ્ક્વેર બરાબર 25c² બંને બાજુ વર્ગ લેતા હવે a² ની કિંમત આપણને કેટલી મળી છે 5b² તો 5b² બરાબર 25c² 25 પાછું ડી ગયા એટલે b² 5c² તો આમ 5 એ b² નો અવયવ છે તો પ્રમેય 1.3 પ્રમાણે 5 એ b નો પણ અવયવ થયો તો b નો પણ અવયવ છે આમ a અને b નો સામાન્ય અવયવ 5 છે તો સામાન્ય અવયવ 5 હોય તો એ સંખ્યા કેવી હોય વિભાજ્ય હોય પરંતુ આ વિધાન a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી શું થયા વિરુદ્ધ થયા માટે આપણે જે ધારણા આપી છે કે વર્ગમૂળમાં 5 એ સમ્ય સંખ્યા છે એ કેવી પડી ગઈ ખોટી હવે સંખ્યા સમ્ય ન હોય તો કેવી હોય અસમ્ય સંખ્યા જ વધી હોય આથી સાબિત થાય છે કે વર્ગમૂળમાં 5 એ અસમ્ય સંખ્યા છે આના પરથી તમારે 3 દાખલા હોમવર્કમાં વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 7 લખવાના ચલો એના પછી જોઈએ આગળ દાખલા નંબર 2 માટે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમ્ય સંખ્યા છે કેવી સંખ્યા છે અસમ્ય સંખ્યા છે તો અહીંયા ધારો કે 3 અસમ્ય સંખ્યા છે એટલે ધારણા શું કરવી પડશે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમ્ય સંખ્યા છે તો અહીંયા 3 + 2 વર્ગમૂળમાં 5 એટલે a/b થાય જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે તો અહીંયા 3 ને પેલી બાજુ લઈ જાવ વર્ગમૂળ વાળી કિંમત આ બાજુ રાખી એટલે 2 વર્ગમૂળમાં 5 એમના એમ a/b - 3 થશે તો અહીંયા 2 વર્ગમૂળમાં 5 બરાબર શું થઈ જશે 2 b લસા લઈશું તો b નો ગુણાકાર 3 સાથે થશે એટલે a - 3b અપોન શું વધશે b હવે 2 ને ક્યાં લઈ જઈશું નીચે એટલે વર્ગમૂળમાં 5 બરાબર a - 3 a - 3b અપોન 2b a અને b પૂર્ણાંકો હોવાથી a - 3b અપોન 2b એ સમ્ય સંખ્યા છે a અને b પૂર્ણાંકો આપેલા છે એટલે માટે શું કીધું છે કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અવિભાજ્ય પૂર્ણાંકો હોય ક્યારે હોય તો સમ્ય સંખ્યા કીધી છે આપણને a/b માટે તો હવે સમ્ય સંખ્યા છે તેથી વર્ગમૂળમાં 5 પણ સમ્ય સંખ્યા થાય પણ વર્ગમૂળમાં 5 એ સમ્ય સંખ્યા છે આપણા માટે તો ના તો વર્ગમૂળમાં 5 બરાબર આટલું છે એટલે આ જે સંખ્યા કહેવાય એ કેવી થઈ અસમ્ય સંખ્યા થઈ ને કેમ કે વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા છે તો આ પણ શું થવાની અસમ્ય સંખ્યા તો પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમ્ય સંખ્યા છે આમ આપણી ધારણા શું થઈ ખોટી છે આમ સાબિત થાય છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા છે એટલે આમાં દાખલા પૂછાય એટલે જે કિંમત વર્ગમૂળમાં હોય ને તેને કરતા બનાવી દેવાની અને એના બરાબર આપણે અસમ્ય સંખ્યા લઈ દેવાની
આ રીતે તમને કોઈ પણ રીતે દાખલો પૂછાય અહીંયા 3 માઈનસ 2 વર્ગમૂળમાં 7 અસમ્ય સંખ્યા છે સાબિત કરો. એવા ઘણા બધા દાખલા છે સ્વાધ્યાય અને ઉદાહરણમાં, એ તમારે જાતે ગણવાના. ફરીથી એક વખત આ બી જોઈ લઈએ કે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમ્ય સંખ્યા છે. હવે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર શું થવાનું? a/b, જ્યાં a અને b પરસ્પર શું મળવાના? અવિભાજ્ય પૂર્ણાંકો. 3 ને પેલી બાજુ લઈ જઉં છું એટલે 2 વર્ગમૂળમાં 5 a/b - 3 થઈ જશે. b લસા લઈશ એટલે a - 3b/b. અહીંયાથી 2 નીચે લઈ જઈશ તો વર્ગમૂળમાં 5 બરાબર 3 - b/2 b. તો અહીં a અને b પૂર્ણાંક હોવાથી, પૂર્ણાંકો આપેલા છે ને, પૂર્ણાંકો હોવાથી કેવા છે? પૂર્ણાંક હોવાથી a - 3b/2b એ સમ્ય સંખ્યા છે. આથી અને તેથી વર્ગમૂળમાં 5 પણ આપણને શું કહેવું મળે? વર્ગમૂળમાં 5 પણ સમ્ય કહેવાય. પણ વર્ગમૂળમાં 5 એ સમ્ય સંખ્યા કહી શકીએ નહીં. કેવી છે? અસમ્ય સંખ્યા. પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમ્ય સંખ્યા છે, માટે આપણી જે ધારણા છે કે સમ્ય સંખ્યા છે એ કેવી પડશે? ખોટી. આમ સાબિત થાય છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમ્ય સંખ્યા છે. ઓકે, જોઈએ. તો હવે ચર્ચા કરીશું દાખલા નંબર 3. આગળ જોયા એ જ પ્રમાણેના દાખલા છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમ્ય છે તેમ સાબિત કરવાની છે. એમાં પણ સાબિત જ કરવાની કે આપેલ સંખ્યાઓ અસમ્ય સંખ્યાઓ છે. જેમ અગાઉના જે દાખલા જોયા બે, એ જ પ્રમાણે આપણે કરવાનું છે. તો પહેલી આપી છે આપણને 1/2 અસમ્ય સાબિત કરવાની છે. એટલે શું ધારણા કરવી પડશે? સાબિત છે, અરે સમ્ય છે. તો ધારો કે 1/2 સમ્ય સંખ્યા છે. જેમ આપણે વર્ગમૂળમાં 5 વાળો દાખલો જોયો ને, એ જ પ્રમાણે સમ્ય સંખ્યા છે. એટલે કે 1/2 a/b, જ્યાં a અને b પરસ્પર કેવા? અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય હોય તો જ એ કેવી સંખ્યા હોઈ શકે? સમ્ય સંખ્યા હોઈ શકે. હવે બંને બાજુ વર્ગ લઈશું તો 1 વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2a²/b². બંને બાજુ વર્ગ લેતા. તો હવે b² ને કરતા બનાવ્યો તો b² આ બાજુ જતા રહે, a² આ બાજુ આવી ગયા એટલે b² = 2a². એટલે b² = શું મળ્યું? 2a². એટલે 2a કોનો અવયવ થયો? b² નો અવયવ છે. હવે 2a b² નો અવયવ હોય તો 2a b નો પણ અવયવ હોવાનો. કોના પરથી? પ્રમેય 1.3 પરથી. એટલે માટે 2a b નો પણ અવયવ છે. અગાઉ ધારણા કરીએ કે ધારો કે b = 2c², 2c, જ્યાં c આપણે શું કીધું છે? કોઈ પૂર્ણાંક છે. બંને બાજુ વર્ગ લઈ લઈએ તો b² = 4c² થઈ જશે. b² = 4c². હવે b² = આપણી જોડે શું છે? અહીં આપણે બતાવી શકીએ કે b² = શું લખી શકીએ? 2a². તો આ 2a² લખ્યો b² ની જગ્યાએ બરાબર 4c². a² = શું થઈ ગયું? 2 નીચે આવી ગયા એટલે 4/2 એટલે 2c². એટલે હવે 2a a² નો અવયવ થયો. તો આમ 2 એ a² નો અવયવ છે, માટે 2 એ એનો પણ શું થવાનો? અવયવ. પ્રમેય 1.3 પરથી. આમ a અને b નો સામાન્ય અવયવ 2 મળે છે તે વિભાજ્ય થયા. આપણી ધારણા શું છે? અવિભાજ્ય. તો અહીંયા તો વિભાજ્ય મળ્યા છે. તો આમ a અને b નો સામાન્ય અવયવ 2 મળે છે. આથી a અને b પરસ્પર અવિભાજ્ય નથી. અવિભાજ્ય નથી એટલે કેવા છે? વિભાજ્ય હોય તો જ એના સામાન્ય અવયવ 2 એક સરખું મળી શકે નથી. માટે આપણી ધારણા શું થઈ? ખોટી થઈ. માટે આમ સાબિત થાય છે કે 1/2 કેવી સંખ્યા થઈ ગઈ? અસમ્ય સંખ્યા છે. અગાઉ વર્ગમૂળમાં 5 શીખ્યા એ જ પ્રમાણે છે. આગળ વાત કરીએ દાખલા નંબર 2. એ એના પછીનો દાખલો જે જોયો ને એના જેવો છે. 7/5 અસમ્ય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. તો પહેલા ધારી લઈશું. ધારો કે 7/5 એ સમ્ય સંખ્યા છે. માટે 7/5 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. 7 ને વર્ગમૂળમાં 5 ને કરતા બનાવો છે તો 7 ને નીચે લઈ ગયો તો a/7b. તો હવે a b અને 7 એ પૂર્ણાંક હોવાથી, પૂર્ણાંકો છે એટલે હોવાથી a/7b સમ્ય સંખ્યા છે. અને તેથી જ વર્ગમૂળમાં 5 પણ સમ્ય સંખ્યા
થાય. આ સમ્ય સંખ્યા છે તો એના બરાબર જ વર્ગમૂળમાં 5 છે, તો વર્ગમૂળમાં 5 પણ સમ્ય સંખ્યા કહેવાય. પરંતુ વર્ગમૂળમાં 5 એક એવી સંખ્યા છે, અસમ્ય સંખ્યા છે, માટે આપણી ધારણા શું છે? સમ્ય સંખ્યા માટે ખોટી છે. આમ સાબિત થાય છે કે 7 વર્ગમૂળમાં 5 પણ શું છે? અસમ્ય સંખ્યા છે. એના પછી દાખલો છે ત્રીજો, જે તમારે હોમવર્કમાં કરવાનો છે, 6 વર્ગમૂળમાં 2. આના બરાબર આપણે 6 વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 2 બરાબર શું ધારી લેવાનું? a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. 6 ને આ બાજુ લઈ લેવાના એટલે a/b - 6 વર્ગમૂળમાં 2 વધશે, સાદું રૂપ આપી દેશો એટલે અહીંયા મળશે a, જે મળે કે કિંમત a પૂર્ણાંક હોવાથી આપેલ a અને b પૂર્ણાંક હોવાથી જે સાદું રૂપ આપતા મળે એ સમ્ય સંખ્યા છે. તેથી વર્ગમૂળમાં 2 પણ સમ્ય સંખ્યા થાય, પરંતુ વર્ગમૂળમાં 2 અસમ્ય સંખ્યા છે, માટે આપણી ધારણા ખોટી છે. આમ સાબિત થાય છે કે 6 વર્ગમૂળમાં 2 અસમ્ય સંખ્યા છે. ઓકે, તો ઉદાહરણના દાખલા અવશ્ય ગણવા. એક આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે.